ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुच्छ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये अष्टबाहुर नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की कि मैं मोक्ष पाहुड़ को कहूँगा। मोक्ष पाहुड़ में आचार्य भगवान मोक्ष और उसका कारण, मोक्ष और उसका कारण दिखाना चाहते हैं। ये जो मोक्ष पाहुड़ कहा वो मुनिराजों के लिए कहा है। आचार्य भगवान प्रथम मांगलिक करते हैं, उसके बाद प्रतिज्ञा करते हैं। प्रतिज्ञा का अर्थ है ये पाहुड़ का शास्त्र तात्पर्य क्या है, ये पाहुड़ में क्या सिद्ध करना है। उसके बाद प्रतिज्ञा का संक्षिप्त विस्तार करते हैं। उसके बाद विशेष विस्तार करते हैं। उसके बाद मोक्ष पाहुड़ का उपसंहार किया। उपसंहार का अर्थ ये है कि मैंने जो प्रतिज्ञा की थी उसको मैंने सिद्ध किया है, उसका सारांश क्या है। तो ये मोक्ष पाहुड़ की आखिरी गाथा 106, उसका हेडिंग है अब का अर्थ है मोक्ष पाहुड़ की रचना मैंने पूर्ण की है। उसके बाद ये मोक्ष पाहुड़ ग्रंथ पूर्ण કર્યો તેના વાંચવા સાંભળવા અને ભાવવાનું ફળ કહે છે। શું કહ્યું? નિર્વિઘ્ને આ ગ્રંથને મેં પૂર્ણ કર્યો છે। તેને જે વાંચે છે તેને જે સાંભળે છે
તો વાંચવા સાંભળવાની જે ભાવના છે એનું ફળ એટલે કે આ ગ્રંથ જેમણે પૂર્ણપણે સાંભળ્યો છે, વાંચ્યો છે, ચિંતન મનન કર્યું છે, એવા જીવને મોક્ષ પાહુરના અભ્યાસનું ફળ એટલે કે આ મોક્ષ પાહુડ રચના કરી છે એનું ફળ, તો કે એની રચનાનું ફળ હવે કહેવામાં આવે છે. ગાથા 106 એમના શબ્દો છે. આજીન નિરૂપિત મોક્ષ પ્રાવ્રત શાસ્ત્રને સદભક્તિએ જે પઠન શ્રવણ કરે અને ભાવે લહે સુખ નિત્યને. અર્થ: પૂર્વોક્ત પ્રકારે એટલે ગાથા 1 થી 105 ગાથામાં કયા પ્રમાણે મોક્ષ પાહુડ ગ્રંથને જે જીવ ભક્તિભાવથી ભણે છે, ભક્તિભાવથી એટલે કે અનુભવન કરવાની ભાવનાથી ભણે છે એટલે સાંભળે છે, વાંચે છે, વિચારે છે, તેની વારંવાર ચિંતન રૂપ ભાવના કરે છે. મને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા હો. એ મોક્ષ માર્ગ કેમ પ્રગટ થાય, મોક્ષની પ્રાપ્તિ કેમ થાય, એનું જે ચિંતન કરે છે, ભાવના કરે છે, એવા ચિંતન ભાવનાને પુષ્ટિ મળે એના માટે મોક્ષ પાહુડ જેવા પાહુડ એનો અભ્યાસ કરે છે. તે જીવ, આવી ભાવનાવાળો જીવ, એટલે આવી ભાવનાવાળો જીવ શાશ્વત સુખ, શાશ્વત એટલે કાયમી સુખ, કાયમી સુખ એટલે સાદી અનંતકાળ સુખ, નિત્ય અતિન્દ્રિય જ્ઞાન આનંદમય સુખને પામે છે. એક વખત સુખ પ્રગટ થયું, એક વખત અતિન્દ્રિય સુખ પ્રગટ થયું, આત્મિક સુખ પ્રગટ થયું, આધ્યાત્મિક સુખ પ્રગટ થયું, સ્વભાવને અનુસરીને પ્રગટ થયું સુખ, એ સુખ સાદી અનંતકાળ શાશ્વત રહેવાનું છે. એ સુખ નિત્ય છે. એ સુખ પછી દુઃખ નથી. નિત્ય અતિન્દ્રિય જ્ઞાન અને નિત્ય અતિન્દ્રિય સુખ એના ભોગવટાને પામે છે. મુનિરાજે શ્રેણી માંડી
અર્યંત પદ અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી હવે એ જીવ સાદી અનંતકાળ માટે પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન, પરિપૂર્ણ અતિન્દ્રિય સુખનો ભોગવટો પ્રતિ સમયે કરશે. તો આ ગ્રંથનો, આ મોક્ષ પાહુડનો ઉપસહાર એ છે કે આ પાહુડનો જે ભાવનાપૂર્વક અભ્યાસ કરે, અભ્યાસ કરીને ભાવભાષણ કરે, તો જીવનું જે પ્રયોજન સુખની પ્રાપ્તિ છે એ શાશ્વત સુખ, સાદી અનંતકાળનું સુખ, પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ સાદી અનંતકાળ માટે એમને પ્રગટ થાય છે. તો આ પાહોળનું પ્રયોજન હતું નિજ અતિન્દ્રિય જ્ઞાન, નિજ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવવાનું. હવે ભાવાર્થ. મોક્ષ પાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણનું સ્વરૂપ કહ્યું છે. શું કહ્યું? મોક્ષ પાહુડ નું પ્રયોજન મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના કારણનું સ્વરૂપ દર્શાવે છે. મોક્ષ પાહુડમાં બે વાત સિદ્ધ કરવી છે. મોક્ષનું સ્વરૂપ કેવું છે, મોક્ષનું કારણ એવો મોક્ષ માર્ગ એનું સ્વરૂપ કેવું છે. નિશ્ચયપૂર્વકનો મોક્ષ, વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચયપૂર્વક વ્યવહાર એવો મોક્ષ માર્ગ અને પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ આપનારું મોક્ષ, એ મોક્ષ માર્ગનું ફળ, એમનું સ્વરૂપ અહીંયા બતાવે છે. હવે કે છે અને જે કહેતા અજ્ઞાની જીવો મોક્ષના કારણનું સ્વરૂપ, મોક્ષનું કારણ એટલે મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગનું સ્વરૂપ અન્ય પ્રકારે એટલે વિપરીત પ્રકારે માને છે, તેમનો નિષેધ કર્યો છે. તેમનો કહેતા 363 પાખંડ મતનો નિષેધ કર્યો છે. તેથી આ ગ્રંથ ભણવાથી, એક એક શબ્દ આ પાહુડનો વાંચવો, એનો અર્થ કરવો, એના ભાવભાષણ સુધી પહોંચવું, તો એને ભણતર કહેવાય.
વાંચે ખરો, એની પાછળ ચિંતન ન હોય. વાંચે ખરો પણ ભાવ વાસન સુધી પહોંચવાની તાલાવેલી ન હોય. તો એને ભણ્યા ન કહેવાય. હવે કે છે ભણવાથી, સાંભળવાથી, ગુરુદેવની વાણી સાંભળે, એક કાનેથી બીજા કાને કાઢી નાખે. આચાર્યોનો ઉપદેશ સાંભળે, એક કાનેથી બીજા કાને કાઢી નાખે. સાંભળે પણ સાંભળ્યું ન સાંભળ્યું કરે. સાંભળે પણ એને આગળ પાછળ વિચાર કરીને પોતામાં રહેલા દોષોને દૂર કરવાનો પ્રયત્ન ન કરે. તો એવા જીવને યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું આચરણ થતું નથી. પણ જે જીવ લાયક જીવ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની તાલાવેલી વાળો જીવ, ભાવ ભાષણ સુધી પહોંચવાનો પુરુષાર્થ કરવા વાળો જીવ, આ ગ્રંથ ભણવાથી, સાંભળવાથી મોક્ષ માર્ગના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન આચરણ થાય છે. એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન, સમ્યક આચરણ થાય છે. તે ધ્યાનથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું. હવે ધ્યાનસ્થ અવસ્થા પ્રાપ્ત કરી દ્રવ્ય કર્મનો નાશ કરે છે. મોક્ષ માર્ગ અને મોક્ષ કેમ પ્રગટે એ વાત ભાવાર્થમાં ખુલાસો કરીને બતાવે છે કે તું આ ગ્રંથ એનો અભ્યાસ કર, વાંચન કર, ચિંતન કર, મનન કર, ભાવભાષણ કર. તો તત્વના ચિંતનથી, મનનથી, ભાવભાષણથી સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન અને સમ્યક આચરણ પ્રગટ થાય છે. ત્યાર પછી એટલે કે ધર્મ ધ્યાન પ્રગટ્યા પછી શુક્લ ધ્યાન પ્રગટાવવા માટે પુરુષાર્થ કર. એ પુરુષાર્થ કરવાથી સર્વ પ્રકારના દ્રવ્ય કર્મનો નાશ થશે. અને તેની વારંવાર ભાવના કરવાથી તેની એટલે ધ્યાનની વારંવાર ભાવના કરવાથી તેમાં દ્રઢ થઈને એટલે કે મોક્ષ માર્ગમાં દ્રઢ થઈને એકાગ્ર ધ્યાનનું
સામર્થ એટલે પુરુષાર્થ પ્રગટે છે. એ ધ્યાનથી એ ધ્યાન એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધ્યાનથી કર્મનો કહેતા દ્રવ્ય કર્મનો નાશ થઈ શાશ્વત એટલે સાદી અનંતકાળ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો સાદી અનંતકાળ સુધી ભાવકર્મથી મુક્તિ, દ્રવ્ય કર્મથી મુક્તિ, નો કર્મથી મુક્તિ, એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ ગ્રંથને ભણવો, આ ગ્રંથને સાંભળવો, આ ગ્રંથની નિરંતર ભાવના રાખવી, એવો આશય એટલે એવો ઉપદેશ છે. મોક્ષ પાહુરનો અભ્યાસ ક્યારે કર્યો કહેવાય? તો કે તને મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તો સમજવું કે મેં આ પાહુરનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કરીને તું ભાવભાષણ સુધી ન પહોંચ્યો, આત્માનું યથાર્થ ભેદરૂપ જ્ઞાન, યથાર્થ ભેદરૂપ શ્રદ્ધાન અને પરદ્રવ્યથી અને મોહરાગ દ્વેષથી જો પરિણામમાં ભિન્નતા ન થઈ તો તે આ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. હવે બીજો પેરેગ્રાફ. આ પ્રમાણે શ્રી કુંકુંદાચાર્ય દેવે આ મોક્ષ પાઉડ ગ્રંથ સંપૂર્ણ કર્યો. આચાર્ય ભગવંત મહાવિદેયથી આ વાત લાવ્યા છે. પોતે મોક્ષ માર્ગમાં ઊભા છે. પોતાને મોક્ષની પ્રાપ્તિ કરવી છે. માટે મોક્ષ પાહુની રચના કરી મુનિઓ માટે. આચાર્ય ભગવાનને ખ્યાલમાં આવ્યું કે દિવસે દિવસે ક્ષોભસમ ઘટતો જાય છે લોકોનો, એટલે આગમ રચના કરી 2000 વર્ષથી ધારા પ્રવાહ રૂપે ઉત્તમ મુમુક્ષુ સમ્યક દ્રષ્ટિઓ, શ્રાવકો, મુનિઓ ઉપર કુંકુંદાચાર્યદેવનો ઉપકાર વર્તે છે. એમના ગ્રંથોએ, એમની અનુભવપૂર્વકની વાણીએ એમણે સિમંદર ભગવાન પાસેથી વાણી લઈને આવ્યા અને આગમોમાં ભરી
એ વાણીથી લાયક ભવ્ય જીવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામે, સમ્યક દ્રષ્ટિઓ શ્રાવકપણું પામે, શ્રાવકો મુનિપણું પામે અને મુનિઓ શ્રેણી આરોહણ કરે. એવા ભવ્ય ગ્રંથોની રચના, એમાંનું એક આ મોક્ષ પાહુળ ગ્રંથની પણ રચના છે. એને આચાર્ય ભગવંતે આ ગાથામાં પૂર્ણ કર્યો ગ્રંથ. હવે કે છે તેનો સંક્ષેપ, તેનો એટલે મોક્ષ પાહુળનો સંક્ષેપ એટલે કે ઉપસાહાર, એટલે કે મોક્ષ પાહુળનો સાર ટૂંકામાં આ પ્રમાણે છે કે આ જીવ શુદ્ધ દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. આત્માનો સ્વસ્વભાવ બતાવ્યો, સ્વરૂપ એટલે સ્વસ્વભાવ બતાવ્યો કે આ જીવ સ્વભાવથી તો ત્રિકાળ શુદ્ધ છે, સ્વભાવથી તો દર્શન જ્ઞાન ચેતના સ્વરૂપ છે, તો પણ આવો સ્વભાવ હોવા છતાં પણ આવું આત્માનું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં અનાદિથી જ પૂતગલ કર્મના સંયોગથી, એટલે કે પૂતગલ કર્મમાં જોડાવાથી અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ દ્વેષ આદિ વિભાવ રૂપે પરિણમે છે. સ્વ પરના વિવેકનો અભાવ એવું અજ્ઞાન, સ્વમાં સ્વસ્વભાવમાં હુંપણાનો અભાવ એ મિથ્યાત્વ, અને પરમાં હિતહિત બુદ્ધિ એ રાગદ્વેષ, આવા વિભાવ રૂપે પરિણમે છે. એટલે અનાદિથી પરિણમે છે. તેથી એટલે વિભાવથી. તેથી એટલે કર્મના સંયોગમાં જોડાવાથી નવીન કર્મબંધના સંતાનથી સંસારમાં ભ્રમણ કરે છે. નવીન દ્રવ્ય કર્મબંધના સંતાનથી સંસારમાં કહેતા ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. આચાર્ય ભગવંતે સંક્ષેપમાં બતાવ્યું કે તારો સંસાર કેમ ઊભો થયો.
તો કે તારું આત્માનું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં પૂતગલ કર્મના ઉદયમાં જોડાવાથી તું અજ્ઞાન રૂપે પરિણમો, મિથ્યાત્વ રૂપે પરિણમો, મોરાગ દ્વેષ રૂપે પરિણમો. એવા વિભાવથી નવીન દ્રવ્ય કર્મનો બંધ કર્યો. એના ફળમાં 4 ગતિરૂપ પરિભ્રમણ મળ્યું. હવે આગળ કહે છે, જીવની પ્રવૃત્તિના સિદ્ધાંતમાં જીવની પ્રવૃત્તિ એટલે જીવના પરિણામ, જીવની પ્રવૃત્તિ એટલે જીવના પરિણામ ના સિદ્ધાંતમાં સામાન્ય રૂપે 14 ગુણસ્થાન નિરૂપણ કર્યા છે. 14 ગુણસ્થાન એટલે જીવના 14 પ્રકારના કર્મ સાપેક્ષ પરિણામ. 14 પરિણામનો વિભાગ પાડે તો બહિરાત્માપણું છે એટલે અજ્ઞાનપણું છે, સાધકપણું છે 4 થી 12 ગુણસ્થાન, પરમાત્મા પદ, અર્યંત અને સિદ્ધ, ભાવ પરમાત્મા, અર્યંત પદ, ભાવ અને દ્રવ્ય પરમાત્મા એવું સિદ્ધ પદ. એ 14 ગુણસ્થાન જીવના પરિણામ છે. 14 ગુણસ્થાન જીવના કર્મ સાપેક્ષ પરિણામ છે. એનું શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે. તેમાં એટલે 14 ગુણસ્થાનમાં એટલે ગુણસ્થાનમાં મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વ કર્મના ઉદયથી મિથ્યાત્વ ગુણસ્થાન થાય છે. એટલે કે મિથ્યાત્વ રૂપ જીવના પરિણામ થાય છે. મિથ્યાત્વનો સહકારી અનંતાનુબંધી કસાય છે. મિથ્યાત્વનો સહકારી એટલે મિથ્યાત્વની સાથે રહેનાર. અનંતાનુબંધી કસાય કસાઈ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય. મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય.
મિથ્યાત્વ એટલે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ. હવે કે છે, મિથ્યાત્વ સાથે અનંતાનુભૂતિ કસાય હોય છે. કેવળ તેના ઉદયથી સાસાદન ગુણસ્થાન થાય છે. કેવળ તેના એટલે અનંતા અનુબંધી કસાયના ઉદયથી સાસાદન ગુણસ્થાન થાય છે. અને સમ્યક્ત્વ મિથ્યાત્વના બંનેના મિલાપરૂપ મિશ્ર પ્રકૃતિના ઉદયથી મિશ્ર ગુણસ્થાન થાય છે. આ ત્રણ ગુણસ્થાનોમાં તો આત્માની ભાવનાનો અભાવ જ છે. એમ કેમ કહ્યું? તો કે આ ત્રણ ગુણસ્થાનમાં જીવ સુત્તા રૂપે પરિણમતો નથી. માટે આત્મભાવનાનો અભાવ જ છે. ત્યાં અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન નથી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. જ્યારે કાળલબ્ધિના નિમિત્તે જીવાજીવ પદાર્થોનું જ્ઞાન, જીવાજીવ એટલે જીવજીવ, જીવજીવ પદાર્થોનું જ્ઞાન શ્રદ્ધાન થવાથી જીવાજીવ એટલે નવ પદાર્થ એનું યથાર્થ જ્ઞાન, નવ પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન, નવ પદાર્થનું યથાર્થ આચરણ થવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એક સાથે પ્રગટે છે. નવ પદાર્થનું શ્રદ્ધાની સમ્યક દર્શન, નવ પદાર્થનું હે ઉપાદેયપૂર્વકનું યથાર્થ જ્ઞાન એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન હોય છે. ત્યારે આ જીવને પોતાના ને પરના હિત અહિતનું તથા એ ઉપાધિનું જાણવું થાય છે. જાણવું એટલે સમ્યક જ્ઞાન થાય છે. ત્યારે આત્માની ભાવના થાય છે. ભાવના એ સમ્યક ચારિત્ર છે. ભાવના એટલે આચરણ. આચરણ થતાં અનંતાનુબંધી કસાયનો નાશ થાય છે. ત્યારે અવિરત નામનું ચોથું ગુણસ્થાન હોય છે. અવિરત કહેતા વ્રત રહિત.
ચોથું ગુણસ્થાન હોય છે. જ્યારે પરદ્રવ્યથી એક દેશ નિવૃત્તિના પરિણામ હોય છે, એક દેશ નિવૃત્તિ એટલે કે એક દેશ વ્રત એટલે કે અણુવ્રત. અણુવ્રતના પરિણામ હોય છે ત્યારે એક દેશ ચારિત્રરૂપ પાંચમું ગુણસ્થાન થાય છે. તેને શ્રાવક પદ કહે છે. ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ અંતરંગ પુરુષાર્થનો વેગ વધતા જ્ઞાયક સ્વભાવને વીંટળાઈ જતા નિશ્ચય વ્રતની પ્રગટતા થાય છે. ત્યારે બાહ્યમાં સાથે સાથે એક દેશ ત્યાગ પણ હોય છે. અંદરમાં જેટલો કસાય ઘટ્યો એટલું બહારમાં જોડાણ તૂટી ગયું. ત્યારે યથાર્થ વ્રત કહેવાય છે. અણુવ્રતના પાલક પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક, શ્રાવિકા અને અર્જિકા હોય છે. પાંચમું ગુણસ્થાન એ દેશવ્રત ગુણસ્થાન કહેવાય છે. એને શ્રાવક પદ કહેવાય છે. પરદ્રવ્યથી સર્વદેશ નિવૃત્તિરૂપ પરિણામ. સર્વદેશ એટલે સર્વ પ્રકારે, નિવૃત્તિરૂપ પરિણામ થાય ત્યારે સકળ ચારિત્ર એટલે કે મુનિપણું છઠ્ઠું ગુણસ્થાન હોય છે. તેમાં કંઈક સંજોલન ચારિત્ર મોહનો તીવ્ર ઉદયથી સ્વરૂપને સાધવામાં પ્રમાદ થાય છે. પ્રમાદ એ છઠ્ઠું ગુણસ્થાન. પ્રમાદ એટલે વિકલ્પમાં આવવું. તેથી તેનું નામ એટલે છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમદ ગુણસ્થાન છે. અહીંથી શરૂ કરીને ઉપરના ગુણસ્થાનોને સાધુ કહે છે, એટલે કે મુનિ કહે છે. સમય થયો છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. મોક્ષ પાહુના રચયિતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ પાહુને વર્તમાનમાં સમજાવનાર પરમ ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. મોક્ષ માર્ગમાં વિચરનાર પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો.
પરમ દિગંબર જૈન ધર્મનો જય.